અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરા ગામમાં વધુ એકવાર દીપડાનો આતંક જોવા મળ્યો। સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરા ગામમાં વધુ એક દીપડાનો આતંક જોવા મળ્યો છે। વાડી વિસ્તારમાં દીપડાએ એક બાળકી ઉપર હુમલો કર્યો। મોટા ભમોદરા ગામની સીમા પર પ્રાંતીય મજૂર પરિવાર કપાસની વીણી કરી રહ્યો હતો। એ સમય દરમિયાન 7 વર્ષની બાળકીને દીપડો ઉઠાવી ગયો હતો। બાળકીને દીપડાના મુખમાંથી છોડાવી, પરંતુ દીપડાના મુખમાંથી છૂટે તે પહેલા જ બાળકી મોતને ભેટી હતી। અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહો બાદ દીપડાના આતંકથી અમરેલી જિલ્લાના ખેડૂતો મજૂર વર્ગમાં ફફડાટ ફેલાયો। અમરેલી જિલ્લાના તાલુકાના તેમજ ગામડાઓમાં અવારનવાર સિંહોના દીપડાઓના આતંક વચ્ચે ફફડી રહ્યા છે લોકો। આ ઘટનાને પગલે સાવરકુંડલા વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી દીપડાને પકડવા માટે 2 પિંજરા ગોઠવવામાં આવ્યા હતા। જરૂર પડે તો વધારે પાંજરા પણ મૂકવાની તજવીજ વન વિભાગ તંત્રે હાથ ધરી હતી। અલગ અલગ જગ્યા પર પિંજરું ગોઠવવાની કામગીરી હાથ ધરી દીપડાને પકડવા તજવીજ શરૂ કરાઈ। સરફરાજ ખોખર, GA ન્યૂઝ, સાવરકુંડલા।